સુરત જિલ્લાના અરેઠ તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન મુજબ નવી બોડીની રચના કરવામાં આવી હતી. અરેઠ તાલુકા પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ગાઈડલાઈન અનુસાર પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. અરેઠ તાલુકા ભાજપ પ્રભારી નટુભાઈ રબારી દ્વારા મેન્ડેટ વાંચન કરવામાં આવ્યું, જેમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ દશાભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે રક્ષાબેન પિતેશભાઈ ચૌધરીના નામોની જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે નવીન ચંદ્ર રણછોડભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે મનીષાબેન મુકેશભાઈ ગામિત અને દંડક તરીકે અનિતાબેન નરેન્દ્રભાઈ લાડની વરણી કરવામાં આવી. નવી બોર્ડની જાહેરાત થતા કાર્યકરો અને આગેવાનો દ્વારા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીસી પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ, જેમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે અરેઠ તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી, અજીતસિંહ સુરમાજી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત.